વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ધરાદરા ગામમાં તારીખ 8 અને 9 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી ભારે અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સાથે જમીન ધોવાણની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી। જો કે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય છતાં ગ્રામજનોને હજી સુધી યોગ્ય વળતર ન મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બાબતે ધરાદરા ગામના ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી વાવ થરાદને લેખિત આવેદનપત્ર પાઠવી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે। આવેદનમાં જણાવ્યા મુજબ ગામના સરપંચ ભલાભાઈ કાનજીભાઈ પટેલ તથા તલાટી ગ્રામ સેવકે મળીને સહાયની પ્રક્રિયામાં મનસ્વી રીતે ફોર્મ ભર્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ફરિયાદ અનુસાર જે ખેડૂતોને વાસ્તવમાં જમીન ધોવાણ અને પાક નિષ્ફળ નુકસાન થયું હતું તેમના ફોર્મ ભરવામાં આવ્યા નથી, જ્યારે સરપંચના નજીકના અને સહયોગી લોકોના ફોર્મ ભરી તેમને સરકારી સહાયનું વળતર અપાયું છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં જઈ સરપંચે ગામમાં જમીન ધોવાણ થયું નથી તેમ જણાવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। આવેદનમાં વધુમાં જણાવાયું છે કે ગ્રામ પંચાયતની આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરી કેટલાક વ્યક્તિઓના ફોર્મ ભરી સરકારી સહાયનો લાભ લેવાયો છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડેપ્યુટી સરપંચ તથા પંચાયતના સભ્યોને જાણ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે અતિવૃષ્ટિના કારણે ગામના તમામ ખેડૂતોના ખેતરમાં એરંડા અને બાજરીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને જમીન ધોવાણથી ભારે નુકસાન થયું છે। તેમ છતાં સરકારની સહાય યોગ્ય રીતે વહેંચાઈ નથી, ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી છે કે ધરાદરા ગામમાં થયેલ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ કેટલાક લોકોને પાક નિષ્ફળ, જમીન ધોવાણ અને ઘરવખરી સહાય મળી તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવે। આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ થાય છે કે નહીં, જે હવે જોવું રહ્યું। તારીખ 8/9/2025ને દિવસે અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ, જમીન ધોવાણ, કેસ્ટોલ મળેલું, એના માટે અમુક લોકોને કેસ્ટોલ કેટલોને આપ્યું, કેટલોને પાક નિષ્ફળ આપ્યું, કેટલોને જમીન ધોવાણ આપ્યું, કેટલોને જમીન સમતોલના પૈસા આપ્યા, એ બાબતનું કોઈ અમારી પાસે નહીં। અને એક બીજા મુદ્દાની અંદર કે ધરાદરા ગ્રામ પંચાયતની અંદર વીસીની પાસે જે આઈડીમાં પંચાયતની અંદર જે ફોર્મ ભરાવાના હતા એ વીસી કંથી ધાક ધમકી આપી અને એમને સરેડાની બાજુ વાવ રોડ ઉપર એક અર્બુદા ડેરી છે અહીંયા લઈ જાય અને એમણે રાતનો ફોર્મ ભર્યા સરપંચે અને તલાટીએ અને ગ્રામ સેવકે અને ભાઈ અમારા ગામનો પટેલ છે મહાદેવભાઈ પ્રયાગભાઈ પટેલે એણે એના કોમ્પ્યુટર દ્વારા રાતના ફોર્મ ભર્યા। હવે કેટલા ભર્યા, કેટલાને આપ્યા એ કોઈ માહિતી નથી, એ માહિતી અમારે જોઈએ। અમને હળહળ તો અન્યાય શો છે। કયા પ્રકારના ફોર્મો હતા? આ જે જમીન સુધારણાના અને જમીન ધોવાણના બે ફોર્મ પાછળથી ભર્યા એમણે। તમારું કેવું શું છે? તમારી માંગ શું? એમણે પૈસા લીધા પાછળથી લીધા પછી રાતના સુઈ ગયા કે હવે બંધ થઈ ગયું એમ। કોણે પૈસા લીધા અને કેટલા લીધા? હવે આને લીધા, કોણે લીધા એમને ખબર। તમારી શું માંગ છે? એમના જે મળતિયા હતા ને એમને અહીંયા કર્યા છે, બીજાને અન્યાય શો છે હળહળ તો ગ્રામજનો। માંગ શું? તમારી માંગ શું છે? અમારી મોગ અમાને ન્યાયની પ્રક્રિયા મળે ને આખા ગામને અમને આ પૈસા મળવા સંતોષ થવો જોઈએ। જો આ નહીં થાય તો અમે ગાંધી સીધી રસ્તો અપનાવીશું। ધરાદરા ગામની અંદર પાક નિષ્ફળના પૈસા તમામને મળી ગયેલ છે। પાછળથી જમીન સુધારણાના પૈસા માટે સરપંચશ્રીએ રાતે કોમ્પ્યુટરવાળાને બોલાવી અને એમને મનમોહની કરી અને ગ્રામજનોએ મારા આગળ રજૂઆત કરી સરપંચશ્રીએ પૈસા માગે છે અને પૈસા આપે એમનું કામ કરે છે। એટલે ગામના લોકો મારી જોડે આવ્યા અને હું તાલુકા પંચાયતમાં આવી ડીડીઓ, કલેક્ટર સાહેબ, મામલતદાર અને વાવ તાલુકા પંચાયતના ડીડીઓને અમે આવેદનપત્રક આપીએ છીએ કે આવી રીતે એક સરકાર ગરીબોને પૈસા આપે છે, કોઈ એમના ઘરના હોતા નથી, તો સરકાર પૈસા આપતી હોય તો આવા આગેવાનો મોટા થઈ અને શું કામ આ ગરીબ પબ્લિકને હેરાન કરે। અને સરપંચશ્રી એમના માટે મને ગામને રજૂઆત કરી હતી કે સરપંચ આમ કરે છે, એટલે હું પણ 100 દાણા ભેળો તાલુકા પંચાયતમાં આવ્યો છું અને એમને ન્યાય મળવો જોઈએ અને તટસ્થ તપાસ થવી જોઈએ।
ફોર્મ જે લગભગ 25 કે 40 ફોર્મોના જે પૈસા કાઢા છે એ લોકો પાસેથી ત્યારે પૈસા લઈને આયાના ફોર્મ ભરી રાતોરાતી આ કૌભાંડ ગોમથી કરી નાખ્યું છે ખેડૂતોથી અને એ લોકોએ સરપંચે આ લોકો પાસેથી પૈસા લઈ અને પછી આ રાતે ગામને અંધારામાં રાખી કામ કરી નાખ્યું. અમારા કોઈ ખેડૂતોને આની માહિતી આલી નહીં. જે કોઈ પાસે જાય એમને કીધું કે ભાઈ આ ફોર્મ કોઈ જમીન ધોવાણનું કે કોઈ જમીન નિષ્ફળનું કોઈ ફોર્મ ભરાતું નથી. આવી રીતે કરીને એમણે ફોર્મ રજૂ કરીને એમના પૈસા આવી જાય. બીજા અત્યારે ધ્રાજરાની અંદર 700 ખેડૂત છે, એમાંથી 750 ખેડૂતો આજે રઝળેલા. કોણે પૈસા લીધા અને કેટલા લીધા? સરપંચે લીધા. હવે એ તો લીધા એ તો અમે ક્યાં ભાળ્યા નથી, પણ જે ભાળ્યા છે ક્યારે કે જ્યારે એને આ ફોર્મ ભરીને પૈસા ખાધા તો વગર ખાધા તો કોઈ કામ નહીં થયું હોય. બોલ તો પૈસા ખાઈને જ કામ કર્યું, પૈસા આલીને કામ કર્યું છે ને. નકાતે અમને રાતે બધા કામને અંધારો ક્યાં રાખવાનો. અને સરકાર સરી અમારો હકનો હિસ્સો તો સરકાર પાસે અમે માગો કે સરપંચ પાસે માગતા નહીં. અમારો હકનો હિસ્સો અમે સરકાર પાસે માગા, પણ પંચાયતે અમારાથી ધ્રાદરા ગામ પંચાયતે અમારા આખા ધ્રાદરાના ખેડૂતોથી 420 કરી અને અમને અંધારામાં રાખીને આવી છેતરપિંડી કરી છે. એના બદલ અમે ધરણા ઉપર ઉતરવા આવ્યા છીએ.